એક વારની વાત છે, એક વરરાજો એના લગ્ન માટે ઘોડો પસંદ કરવા નીકળ્યો. ન્યા એને એકથી એક ઘોડા બતાવ્યા ને દરેક એકથી એક ચડિયાતા હતા. કોઈ 50,000 તો કોઈ લાખ તો કોઈ 2 લાખનો. તો વરરાજા બોલ્યો આમાં સૌથી મોંઘો કયો? ત્યાં પેલો ઘોડાવાળો બોલ્યો આ એક ઘોડો છે એ 3 લાખનો ઘોડો છે. વરરાજા કે 3 લાખનો ઘોડો ખરો, પણ એમાં ખાસિયત શું? તો ઘોડાવાળો કે ખાસિયત એ કે તમે એના પર બેહો અને કોઈ કેવું પડે તો તરત હાલવા માંડે. આ સાંભળી વરરાજા તરત જ એ ઘોડા પર બેઠો અને બોલ્યો કેવું પડે? ત્યાં તો પેલો ઘોડો હેડવા માંડ્યો. વરરાજા ફરી બોલ્યો કેવું પડે? ત્યાં તો આને ઝડપ પકડ. એમ કરતા કરતા ઘોડો હવાની ઝડપે દોડવા લાગ્યો અને આગળ એક ખીણ આવી, નદી આવી. વરરાજા નદી જોઈને ગભરાઈ ગયો. ઈ કે રોકવાનું તો શીખું જ નહીં, ખાલી દોડાવવાનું જ શીખું. ઘોડો નદીની એકદમ નજીક આવી ગયો ને વરરાજાને ડરમાં કાંઈ સૂઝ્યું નહીં, તો એ તરત જ જોરથી બોલ્યો સ્ટોપ. ઘોડો તરત જ ઊભો રહી ગયો. ઘોડાને ઊભો રહી જતો જોઈ વરરાજા બોલ્યો કેવું પડે હો? એમાં તો બેવ સીધા નદીમાં.